ભારતના 5 રાજ્યો પૈકી 3માં ભાજપનો ભગવો લહેરાતો ખેરાલુ શહેરમાં ફટાકડા ફોડી ભાજપના કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો. ખેરાલુ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારોએ ખેરાલુ ખારીકુઈ ચોકમાં ફટાકડા ફોડી મીઠાઈ વેચી વિજયોત્સવ મનાવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિત કેન્દ્રના પ્રમુખ સહિત સંગઠનોનો આભાર માની અભિનંદન આપ્યા હતા. ખેરાલુ નગરપાલિકાના ઉપપ્રમુખપતિ વિક્રમભાઈ ચૌધરી સહિત પૂર્વ પ્રમુખ હેમંત શુક્લ, પૂર્વ પ્રમુખ બીજે પટેલ સહિત પૂર્વ કારોબારી સમિતિ ચેરમેન ગોવિંદભાઈ પ્રજાપતિ સહિત નગરસેવક ચેતનજી ઠાકોર સહિત જેડી દેસાઈ, નવીનભાઈ પરમાર સહિત બીએલ પરમાર સહિત શહેર ભાજપ પ્રમુખ આકાશ ગોસ્વામી અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ખારીકુઈ ચોકમાં ફટાકડા ફોડી મીઠાઈ વેચીને વિજયોત્સવ મનાવ્યો અને નારા પણ લગાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ગોવિંદભાઈ પ્રજાપતિ અને હેમંત શુક્લે મીડિયા સમક્ષ વિગતો આપી હતી. ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ. કાર્યક્રમ વિશે આજે આ 5 રાજ્યોની ચૂંટણીમાં 3 રાજ્યોમાં એટલે પશ્ચિમ બંગાળ, આસામ અને પાંડેચેરીમાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ જ જબરદસ્ત રિઝલ્ટ થયો છે. એ બદલ હું તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં જે જો પ્રથમ વખત નરેન્દ્ર મોદી સાહેબ, આપણા આદરણીય વડાપ્રધાન અમિત શાહ સાહેબ, આપણા ગૃહમંત્રીશ્રી અને નીતિન નવીનજીની ખૂબ જ સઘન મહેનતથી અને તમામ કાર્યકર્તાઓની ખૂબ જ મહેનતથી પશ્ચિમ બંગાળમાં પણ ભગવો લહેરાયો છે. એ બદલ હું ભારતની તમામ જનતા અને પશ્ચિમ બંગાળના કાર્યકર્તાઓને સવિશેષ અભિનંદન પાઠવું છું. શું કહેશો? બોલો ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ. આજે ભારત દેશના 5 રાજ્યોની ચૂંટણી હતી. એમાંથી મતગણતરીમાં 3 રાજ્યોમાં, એમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ખૂબ બહુમતીથી 205 જેવી સીટો ભારતીય જનતા પાર્ટીની આવી છે અને જ્વલંત વિજય થયો છે. તે બદલ આજે આ ખેરાલુ નગરમાં ખારીકુઈ ચોકમાં ફટાકડાનો આતશબાજીનો કાર્યક્રમ કરવામાં આવ્યો.